નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભેસાણ તાલુકાના ચુડા ગામના વતની અને હાલ સુરત રુદ્ર રાજ ગ્રુપના જયસુખભાઈ મોવલિયાના સુપુત્ર સ્વર્ગસ્થ ભાવિક જયસુખભાઈ મોવલિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢ ખાડિયા રોડ પર વિજાપુરના પાટીએ આવેલા અતિ ગંભીર વિકલાંગ બાળકોની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જેમાં માનસિક વિકલાંગ બાળકોની સંસ્થા છે। આ સંસ્થામાં આ દુનિયામાં જેનું કોઈ નથી તેનો પરિવાર છે, જે બાળકોને સમાજ કે માતા પિતા દ્વારા તરછોડી દેવામાં આવ્યા હોય અને સંસ્થા દ્વારા આવા બાળકોને પોતાના પરિવારના સભ્યો સમજી તેમની સેવા કરવામાં આવશે। આ સંસ્થાના બાળકોને જયસુખભાઈ મોવલિયા, પિન્ટુભાઈ મોવલિયા, દુદાભાઈ મોવલિયા દ્વારા ભોજન કરાવીને સ્વર્ગીય ભાવિકભાઈ મોવલિયાની 7મી પુણ્યતિથિની ઉજવણી કરી હતી। પોતાના સ્વજનોની પુણ્યતિથિ જેને પ્રભુ સિવાય આ દુનિયામાં કોઈ નથી, આવા સ્વજનો સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રુદ્રરાજ ગ્રુપના ગોપાલભાઈ બેસાણિયા, જેનિશભાઈ ભાયાણી, રાજુભાઈ ભાયાણી, ભરતભાઈ બોરીચા આહિર તેમજ સુભાષભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સંસ્થાના બાળકોને પોતાના પરિવારના સભ્યોની જેમ સાથે પ્રસંગની ઉજવણી કરવા બદલ સંસ્થાના પ્રમુખ મહેશભાઈ પરમાર, પ્રફુલભાઈ તેમજ સ્ટાફના કલ્પેશભાઈ અને ઇલેશભાઈએ મોવલિયા પરિવાર અને રુદ્ર રાજ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।